जहाँ राजस्थान की रेत है, गोवा का समंदर है और माउंट आबू का सनसेट पॉइंट और गुजरात की खानगी पार्टी है। રાજસ્થાનનું રણ, ગોવાનો દરિયો અને આબુનો સનસેટ પોઈન્ટ તમને એક જગ્યાએ મળે અને સાથે પીવા માટે દારૂ મળે તો તમને એવું લાગે ને કે આ ભાઈ કેવી વાત કરી રહ્યા છે, આવું તો થોડી હોતું હશે, આવું ગુજરાતમાં શક્ય નથી. પહેલાં તો ગુજરાતમાં એ જ શક્ય નથી કે દારૂ, ત્યારબાદ દરિયો, રેતી અને સનસેટ પોઈન્ટ, આ બધી વસ્તુ ભેગી કરવી અને એ પણ ગુજરાતમાં નથી ને શક્ય. તમે હવે હું તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું એ વિડીયો જોતાં તમને એમ લાગે છે કે અહીંયા બધું શક્ય છે. મારી બાજુની સ્ક્રીનમાં તમને જે વિડીયો દેખાઈ રહ્યો છે એ વિડીયોની અંદર એક ભાઈ છે, તમને બતાવી રહ્યા છે, રેતી બતાવી રહ્યા છે, દરિયો બતાવી રહ્યા છે, સાથે સાથે સનસેટ પોઈન્ટ પણ બતાવી રહ્યા છે અને એ એક હાથની અંદર ઊંચી કરીને એક બોટલ પણ બતાવી રહ્યા છે કે જે દારૂની બોટલ છે અને વિડીયો એ ખુદ પોતે કહી રહ્યા છે કે ગુજરાતનો છે. પહેલાં તમારી સાથે વધારે વાત કરવી છે, જે આખા વિડીયો મામલે સ્પષ્ટતા પણ કરવી છે કે શું છે આખા આ વિડીયોની અંદર, પરંતુ પહેલાં તમે એ વિડીયો સાંભળી લો. मेरा परिवार पोरबंदर में एक पार्टी प्लॉट लॉन्च कर रहा है, जहां राजस्थान की रेत है, गोवा का समंदर है और माउंट आबू का सनसेट पॉइंट है और गुजरात की खानगी पार्टी है, जिसका मैं लीगल एडवोकेट हूँ. सबकी जवाबदारी मेरी है. जगदीश माधव मोतीवरस, एडवोकेट, गुजरात हाई कोर्ट, पोरबंदर. मेरा परिवार पोरबंदर में एक पार्टी प्लॉट लॉन्च कर रहा है, जहां राजस्थान की रेत है, गोवा का समंदर है और माउंट आबू का सनसेट पॉइंट है और गुजरात की खानगी पार्टी है, जिसका मैं लीगल एडवोकेट हूँ. सबकी जवाबदारी मेरी है. जगदीश माधव मोतीवरस, एडवोकेट, गुजरात हाई कोर्ट, पोरबंदर. તો આ ભાઈ છે પોરબંદરના એડવોકેટ અને તેઓ કહી રહ્યા છે કે હું હાઈકોર્ટનો એડવોકેટ છું. આખી ઘટનાની અંદર તમે સાંભળ્યું, તેને શરૂઆતથી કર્યું કે રાજસ્થાનની રેતી, દીવનો દરિયો અને સાથે જ માઉન્ટ આબુનો સનસેટ પોઈન્ટ અને ગુજરાતનો દારૂ. ભાઈ એવું કહી રહ્યા છે કે અહીંયા રિસોર્ટ બનાવવાની છે, હોટલ બનાવવાની છે, અહીંયા બધી જ વસ્તુ મળશે અને કોન્ટેક્ટ નંબર પણ જાહેર કર્યો છે કે તમારે કંઈ જોતું હોય તો તમે આવજો. હવે અહીંથી સવાલ એ કરવો છે પોરબંદર જિલ્લા પોલીસ વડાને કે આ ભાઈનું શું કરશો તમે? આપણે એમ કહીએ છીએ કે ગાંધીના ગુજરાતની અંદર દારૂ, ગાંધીના ગુજરાતની અંદર દારૂ. સાહેબ, આ તો પોરબંદરમાં દારૂની વાત થાય છે. હવે આ ભાઈનું શું કરવાનું? આનો વરઘોડો ક્યારે કાઢવાનો છે? કેમ કે પોરબંદરની અંદર દારૂ કેમ? પોરબંદર, સાહેબ પોરબંદર, ગાંધીના ગુજરાતની વાત છોડી મૂકો તમે. હવે ગાંધીના જ પોરબંદરની અંદર દારૂની વાત ચાલી રહી છે. હવે એ જોવાનું રહેશે કે આ વિડીયો એ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક લીગલ એડવોકેટ છે. હવે એડવોકેટ કાયદો, કાનૂન બધી જ વસ્તુ જાણી રહ્યા છે, તેમ છતાંય જાહેરમાં આવો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે, તો પોલીસ હવે તેની સામે કાયદાકીય લડત કેવી રીતે લડે છે, કાયદાકીય એક્શન કેવી રીતે લે છે એ જોવાનું રહેશે. અને જો પોલીસ એક્શન નથી લેતી તો શું આગામી સમયમાં પોરબંદરના દરિયા કિનારે આ પ્રકારની રિસોર્ટ પાર્ટી થવાની છે ખરી? જો તમને આ રિસોર્ટ પાર્ટીને લઈને કોઈ માહિતી હોય અથવા કંઈ જાણતા હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આ વ્યક્તિનો વરઘોડો નીકળવો જોઈએ કે નહીં એ પણ આપ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.